જો આજે તો ગણપતિ બાપાને ખૂબ જ યુનિક રીતે ન ગોળ, ન ઘી, ન ખાંડ, ન મુઠિયા વાળવા એવા સરસ અલગ રીતે જ લાડવા બનાવીને ગણપતિ બાપાને આજે ખવડાવ્યા છે. જો કેટલા સરસ દેખાઈ રહ્યા છે. ખૂબ જ મસ્ત બન્યા છે, એકદમ સરસ અને એટલા ટેસ્ટી છે. અને સાથે આપણે જે ડ્રાયફ્રૂટ્સ અંદર નાખ્યા છે એનો પણ યુનિક જ ટેસ્ટ આવે છે. અને માત્ર એ ડ્રાયફ્રૂટ્સ આપણે જે સાંતળ્યા ઘીમાં, એટલે અડધી ચમચીથી પણ ઓછું ઘી આ લાડવામાં મેં વાપર્યું છે. એટલે જે લોકોને ઘી નથી ખાવું એ લોકો માટે આ લાડવા ખૂબ જ આશીર્વાદરૂપ છે. ખૂબ જ સરસ બન્યા છે, તો એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. અહીં આપણે સૌ પ્રથમ 2 વાટકી ભરી અને ઘઉંનો કરકરો લોટ લેશું. તો અહીં આપણે કોઈ પણ માપ લઈ લેવાનું, એ પ્રમાણે આપણે માપથી 2 વાટકી ભરવાની છે. અને એ જ વાટકી વાટકી ભરી અને મેં રવો લીધો છે ઝીણો, અને વાટકી ભરી અને મેં ચણાનો લોટ લીધો છે. એનાથી સરસ મજાનો ટેસ્ટ અને રવાથી થોડા દાણેદાર અને ક્રિસ્પી થશે. અને આપણે હુંફાળું પાણી ગરમ કરી અને એનાથી લોટ બાંધીશું. અને અહીં મેં 2 પાવરા જેટલું, એટલે કે 2 ચમચા જેટલું મોણ માટે તેલ ઉમેર્યું છે. અને બધું હાથેથી આ રીતે સરસ રીતે મિક્સ કરી અને દરેક લોટમાં સરસ રીતે મોણ ભળી જાય એ રીતે મુઠ્ઠી ભરતું મોણ આપણે અહીં લેવાનું છે. તો આ રીતે મુઠ્ઠી વળે એટલું મોણ થઈ જાય પછી આપણે હુંફાળું પાણી જે ગરમ કર્યું છે તે થોડું થોડું ઉમેરતા જઈ અને ભાખરી જેવું આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો આ રીતે બધું મિક્સ કરતા જઈ અને ધીમે ધીમે લોટ બાંધી લેશું. તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. અને એમાંથી મીડિયમ સાઇઝના 3 લુવા અહીં મેં બનાવ્યા છે. અને ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દઈએ, લોઢી મૂકી દઈએ તપવા માટે. અને એક લુવો લઈ અને એમાંથી આપણે ભાખરીની જેમ આપણે વણી લેવાનું છે. તો આ રીતે ભાખરીની જેમ સરસ વણાઈ જાય, બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એ રીતની આપણે ભાખરી બનાવી અને ચપ્પુની મદદથી અંદર આપણે થોડા કાણા કરી લેશું, જેથી ચડતી વખતે એકદમ સરસ મજાની ક્રિસ્પી થાય. અને જ્યારે આપણે તેનો ભૂકો બનાવશું તો એકદમ સરસ મજાનો દાણેદાર બની અને તૈયાર થશે. તો આ રીતે આપણે બધી જ ભાખરી વણી અને સરસ રીતે ધીમા તાપે ચોળવી લેશું, જેથી તે સરસ મજાની ક્રિસ્પી બની અને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે આપણી ભાખરી સરસ મજાની ચડી અને તૈયાર થઈ ગઈ છે. અને આ રીતે આપણે થોડા પ્રેસ કરી અને તેને શેકીશું, જેથી દરેક પડ છે એકદમ સરસ મજાના ક્રિસ્પી બનશે અને આપણો ભૂકો પણ સરસ મજાનો કરકરો બની જશે. આ રીતે હું બધી જ ભાખરી છે એને શેકી લઉં છું. તમે જોઈ શકો છો કેટલી સરસ ભાતવાળી ભાખરી બની અને તૈયાર છે. તો હવે આપણે તેને ઠરવા દેશું અને ઠરે ત્યારબાદ આપણે તેના આ રીતે નાના નાના કટકા કરી લેશું. અને આ રીતે કટકા કરી અને આપણે મિક્સર જારમાં લઈ અને તેનો દરદરો ભૂકો કરી લેશું. અને સાથે આપણે સ્વાદ માટે એલચીના દાણા પણ અંદર ફોલી અને સાથે જ ઉમેરી દઈશું, જેથી એ પણ સરસ મજાના ક્રશ થઈ જાય. આ રીતનો આપણે સરસ મજાનો ભાખરીનો ભૂકો બની અને તૈયાર થઈ ગયો છે.
હવે અહીં આપણે ઘી, ગોળ, ખાંડ કશું જ લેવાનું નથી. અને આ ઘી અત્યારે મેં ડ્રાયફ્રૂટ્સને સોતે એટલે કે શેકવા માટે થોડું લીધું છે. તો અહીં આપણે કાજુ, બદામ, પિસ્તા અને ચારોળી એ બધી વસ્તુ અહીં ઉમેરી અને શેકી લઉં છું. અને કિસમિસ છે. માત્ર આપણે અડધી ચમચી ઘી જ વાપર્યું છે. સરસ શેકી લેશું. અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સને શેકવા માટે અડધી ચમચી જેટલું ઘી વાપર્યું છે. પણ તમે ઈચ્છો તો ઘીને સ્કીપ કરી શકો છો અને તમે મીઠામાં પણ ડ્રાયફ્રૂટ્સને શેકી શકો છો. જો બિલકુલ ઘીવાળું નથી ખાવું તો આ રીતે જમાવી શકો છો, અથવા ઓવનમાં તમે અડધી મિનિટ સુધી જો રહેવા દેશો તો પણ આ જ રીતે સરસ મજાના કૂક થઈ જશે. બાકી તમારી ઈચ્છા, તમારે જે રીતે કરવું એ રીતે. આ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સને શેકી લેશું અને જે આપણે ભૂકો તૈયાર કર્યો છે એની અંદર આપણે ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે ઘી, ગોળ, ખાંડ, સાકર કશું જ વાપરવાનું નથી. એટલે અહીં મેં સિક્રેટ રેસીપી મધનો આજે ઉપયોગ કરી અને લાડુ બનાવ્યા છે. તો અહીં આપણે પહેલાં 3 ચમચી જેટલું મધ ઉમેરશું અને બધું આપણે સરસ મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જરૂર પડશે એ મુજબ આપણે ઉમેરીશું. અહીં આપણે લાડુ વાળવા છે એટલે થોડા મધનો વધારે ઉપયોગ કરવો પડશે. પણ જો તમારે આ રીતે છૂટું જ ખાવું હોય તો આપણે વધારે મધની કાંઈ જરૂર નથી. તો અહીં મેં 2 ચમચી જેટલું વધારે મધ ઉમેર્યું છે. અને ફરીથી આપણે સરસ મિક્સ કરી લેશું. અને હાથેથી આ રીતે આપણે બધું સરસ ચોળી અને સરસ મજાના નાના નાના લાડુ આપણે વાળી લેશું. તો આ રીતે આપણે લાડુ વાળતા જાય અને ડીશમાં રાખતું જવાનું. તમે કોઈ પણ મોલ્ડનો ઉપયોગ કરીને પણ લાડુ બનાવી શકો છો. પણ અહીં મધને લીધે લાડુ થોડા ગળ્યા પણ થશે. પણ જો તમારે લાડુ ન વાળવા હોય તો ખૂબ જ ઓછા મધનો ઉપયોગ કરી અને છૂટું ચૂરમું પણ તમે ખાઈ શકો છો. અને ઉપરથી આપણે આ રીતે ખસખસના દાણાથી તેને સજાવી લેશું. તો આ રીતે મસ્ત મજાના નવીન રીતના આપણે લાડુ બનાવી અને આજે આપણે તૈયાર કર્યા છે ને ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. પણ જો વધારે ગળ્યું ન ખાવું હોય તો લાડુ વાળવાની જરૂર નથી અને છૂટું છૂટું ચૂરમું પણ તમે ખાઈ શકો છો. અને ટેસ્ટ મુજબ વધુ કે ઓછું મધ ઉમેરી અને તમે લઈ શકો છો. અને કોઈ પણ આડઅસર વગર આપણા આ એક જાતના આયુર્વેદિક લાડુ બની અને તૈયાર છે. તમે ઈચ્છો તો અહીં થોડો સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. તો ચાલો, રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો અને લાડુ એકવાર બનાવી અને ચોક્કસથી ટ્રાય કરી અને મને જણાવજો કે તમારા લાડુ કેવા બન્યા છે.